હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે એક નવા લોક સાથે. ને આપણે આવી ગયા દુકાને અને પપ્પાને ગયા છે વાડીએ અને કામકાજ તો આજ તો બધું સાફ સફાઈનું કરી નાખ્યું અને ધોઈ નાખ્યું છે બધું દરરોજની જેમ. કચરા પોતાનું કરી નાખ્યું છે, દેવતીનું કરી નાખ્યું આવીને. અને માલમાં તો કંઈ ગોઠવવાનું બાકી નથી, કારણ કે લેમ્પને બધું ગોઠવી નાખ્યું. તમે જોઈ શકો એમ આ બધા લેમ્પને ગોઠવી નાખ્યું હતું. અને આ બધા પ્રેસફીટના લેમ્પ છે ઓલી બાજુ દેખાતા હોય તો લેમ્પને બધું ગોઠવવાનું હતું. કાલે આપણે ગોઠવી નાખ્યું, એટલે કાલે સામાનને કંઈ ગોઠવવાનું નથી. અને ગામમાં કંઈ જવાનું નથી, પણ ઓલા ગામમાં જે આપણે પહેલાં સામાન લીધો ને બધું પેમેન્ટ લેવા આવવાના છે. તો હવે પેમેન્ટ તો લેવા આવે જ, કારણ કે ડેઈલી આપણે માલ વેચતા હોય તો મહિના દિન ક્રેડિટ હોય આપણે, તો એ રીતે આપણે મહિનો તો ન થવા દઈ, અઠવાડિયું 15 દી હોય. એટલે જે રીતે ક્રેડિટ હોય એ રીતે આપણે લઈ આવી હોય. રોકડા લઈ શકીએ એવું નથી, પણ રોકડા કરતા ને આવી રીતે લ્યો ને તો તમને એમાં ફાયદો રહે. એમાં હું, કારણ કે સીડી તમે માઇનસ કરો બરાબર, કેશ ઓન ડિલિવરી ડાયરેક્ટ. સીડી હોય ને તો અઠવાડિયાનું હોય, તો સીડી તમને 2-3% જેવું માઇનસ કરે, પછી 2-3% બીજું કંઈક માઇનસ કરે, એવી રીતે પૈસા આખા દેવાના હોય માઇનસ, ડિસ્કાઉન્ટ માઇનસ. તો સીડી એને અઠવાડિયા લગી હોય અને ડાયરેક્ટ તમે દઈ દો ને તો એના શું થાય કે ભાઈ પૈસા છે જ આની ભાઈ એમ. એટલે ભાઈ ડિસ્કાઉન્ટ એ પ્રમાણે ન કરે. આ તો એને આપણે થોડુંક એમ કહીએ કે ભાઈ ઘટાડો આમ ને તેમને નથી હાલતું ને એવું, એટલે થોડોક ભાવમાં જોઈ દે આપણને, ને આપણે ડિસ્કાઉન્ટમાં ફાયદો રહે. થોડોક માલ સ્ટોકમાં મગાવો તો આપણે સ્ટોકમાં એટલે બધું મગાવવાનું હોય, જે જરૂર હોય એ મગાવવાનું હોય. આપણે માની લો કે લેમ્પની જરૂર હોય તો આપણે એ આખું એક ખોખું મગાવી લઈએ એમ. 50-100 નંગનું આખું બોક્સ આવે ને એ આખો મગાવી લઈએ. બાકી તો બીજી વસ્તુ હોય નોર્મલ હોય આપણે. તો ચાલો નવું હોય છે બતાવીશ તમને. આપણે જવાનું હોય તો પપ્પાની ગયા છે, એટલે આપણે બહાર જમવા જઈશું. એટલે બહુ કાંઈ આપણે હાઈફાઈ હોટલમાં જવું નથી, આપણે અહીંયા શાક રોટલી ખાવા જ જવું ડાયરેક્ટ, સમજાણું? તો જોઈશું સહજાનંદ બાજુ આવેલા જવું જમવા. અને નવી નવી છે બતાવીશ તમને. બાકી બેઠા આપણે ઘરાકી કેવી તો ભાઈ વિડીયો બતાવી દઈશ. અને અત્યારે તો ને થોડું તડકા જેવું હોય ને વાદળ છાયું જેવું, મને એને વાદળવાળું બહુ ગમે. પણ ચોમાસું કેમ હોય એવું મને આપણને બહુ ગમે, કારણ કે આખું હોય ને એમાં છાંયો ને એવું રહે અને ટાઢક રહે આખી. ઓલું તો તડકો હોય ને તો મગજનું કામ કરે, પરસેવો રેબજેબ આખો આમ થયા રાખે. અને આજ તો કેવું થયું ખબર કે આપણે સૂતો હતો ને હું, તો સવારમાં ઉઠી ગયો 4:30. તો આ પડખું પડ્યું ને તો મને ઘડિયામાં જોયું, મેં 4:30 વાગી ગયા. તો ઉભો થઈને ભાઈ ગયો, લે હાલે 4:30 થઈ ગયા. કીધું મારે 3 વાગે દુકાન ખોલવાની હોય બપોરે, તો 4:30 થઈ ગયા એમ. તમે તો 4:30 થઈ ગયા, મને કોઈ ઉઠાડ્યો કાં નહીં કીધું. પછી જોયું ને ઘડિયાળમાં તો 4:30 વાગ્યા હતા, પણ મને હજી લાઇટ ન થઈ. પછી મેં તો હું રાતે સૂતો તો બપોર સૂતો તો એ મને યાદ કરવા છે. પછી જોયું ને બધું તો રાતે સૂતો તો એટલે આ રાતે જ સૂતો, કીધું હોઈ જાવ પાછા. 4:30 ઉઠીને ભાગ્યો તો, કેવો કોઈ દી ઉઠ્યો નહીં ને એવો 4:30 ઉઠીને ભાગ્યો હતો. અને ડાયરેક્ટ મેં તો હાલો ડાયરેક્ટ બાયણો ખોલવા જતો, ત્યાં રહી ગયું, યાદ આવી ગયું ને રાતે સૂતો તો એટલે થઈ ગયું. આવું થાય સવારમાં વહેલું જવાનું હોય ને દુકાનમાં બીક હોય ને કે ભાઈ મોડો આપણે પોગી ગયા. તો વિચારજો 3 વાગ્યાની દુકાન ખોલો ને 4:30 પોગી એટલે કેવું થાય એમ. ઘરે બધા પાછા હોય એટલે કદાચ ન હોય તો કદાચ મારે ભૂલ થઈ જાય ને તો ખબર ન પડે એમ કેટલા વાગે ગયો હતો ને એમ. તો આપણે કોઈ દી એવું કરતા નથી. 3 વાગે તો વયા જ જાય. 3 વધીને 3:15 જેવું હોય, 3 વાગે 3:15 ની આસપાસ તો વયા જ ગયા હોય, દુકાન ભોગી જ ગયા હોય. તો હાલો નવો હોય છે બતાવીશ તમને. બાકી બેઠા દુકાને. A few moments later. મિત્રો આપણે જમી કે આવી ગયા 3 વાગે ને, પછી બધું તમને દરરોજ નીચે પડદોનું બધું મારી દીધું છે અને બધું મૂકી દીધું હરખું. અને સામાન બધું અંદર ગોઠવી નાખ્યો હે. આપણે દરરોજ બુટી એને કરતા સારો જ મૂક્યો છે, અંદરનું હરખું ગોઠવીને મૂકી દીધું છે. બોલો તો આખું દુકાનમાં વિખાઈ જાય. હવે તો કેટલું ચોખ્ખું હોય આખું આમ. પોતાનું મારી દીધું એટલે ઠંડક રહે બધી રીતે. મારે પાણીનું છાંટી દીધું હોય ને. તડકો તો આજ તો બહુ લૂ હતી ભાઈ. તો આમ જો આખું આમ તો હજી છે ને આ બધું ગરમ છે આ ગાલ બાલ. હજી કોઈક એમ દાઢી ને એવું કરાવી નીકળ્યા હોય ને તાત્કાલિક, અને એમાં લૂ લાગે ને ભાઈ પૂરું કરી નાખે એવું છે. અને લૂ કેવી આવતી જાય તો આમ એ આમાં બાજુ બીજે ક્યાંય ન આવે, મારે ઘર બાજુ ન આવે. આ માર્કેટ બાજુ આવું ને એટલે માર્કેટમાંથી આ વણા કરે ને ત્યાં લગી તો ફૂલ લૂ આવે. એટલે રેવાય ને એવો તડકો આમ કેમ આગ આપણે મોઢો પર કોઈ આગનો ગોળો છોડતો હોય ડાયરેક્ટ, એવી લૂ આવતી હતી. તો હાલો આપણે આવી ગયા દુકાને બેઠા જમે કરીને. અને પછી આપણે બધું સાફ સફાઈનું કરી નાખ્યું, ધોયું બહાર એટલે ઢડક રહે થોડીક. અને મમ્મીને આપણે થોડીક આપણે ફોન કરી દઈએ હાલો વિડીયો ઉતારી એટલે. અને કેટલુંક બાકી થયું કેટલુંક કામ એ બધું જોવું પડે ને. અને ફઈને એ બધા પણ ત્યાં વાળી જતા થોડુંક એની રીતે કામ કરતા, લાકડાનું બધું બર્તનનું બધું હતું ને એ લેતા હતા એમ. તો ચાલો ઘડીક બેઠા આપણે ને થોડોક આપણે વિચારીએ તો લાઈવ કરી નાખીએ ચાલુ. તો હવે લાઈવ કરી નાખીએ, ફોન કરી દઈએ પછી લાઈવ ચાલુ કરી નાખીએ, એટલે થોડીક કલાક વધારે રાખે ને એમ. તો હાલો બધું કામ કરી નાખીએ ભાઈ, મળું તમને. તો પડી ગયા હાઈ ને આપણે પડદોનું બધું કાઢી નાખ્યું ને બેઠા આપણે. અને સાફ સફાઈને બધું કરી નાખ્યું દરરોજની જેમ આપણે કરી છીએ એમ. અને પંખાનું આજ બહાર નથી કાઢ્યું, કારણ કે મેળ ન આવ્યો સમજાણું. તડકોનો હતો ને ઘર આગીને બધું હતું ને એટલે આપણે બહાર ન કાઢ્યું પંખાને એવું. અને ચાર્જિંગનો વાયર જો નવો લઈ આવ્યો આપણે, ઓલો હે ને ઘરે રાખવું પડે ને એટલે. તો મમ્મીને વાપરે એક ચાર્જિંગ, તો આપણે જોઈએ ને એટલે અત્યારે આ લઈ આવ્યા છીએ. વાયર હે ને સારો ગેરંટીવાળો ને એવો છે. તો જોઈએ કેટલાક દી ટકે આપણે ને
ચાર્જિંગમાં મૂક્યા ને કદાચ પેલા ખેંચા ખેંચીને એમાં તૂટી જાય એમ જાણું દર વખતે. તો જોઈએ હવે કઈ રીતે વાપરી શું હોય બરાબર ને. તો નવીન છે બતાવીશ તમને. બાકી બેઠા આપણે દુકાને અને આન તક એટલે કીધું લાવીએ કે વિડીયો લઈ લે કીધું નકામ એમ થઈ જાય કે વિડીયો ન લીધો એમ આટલી વાર કીધું.